સાધુ સંતોની મહેરબાનીથી કોંગ્રેસે આ દેશમાં 40 વર્ષ રાજ કર્યું. ઇન્દિરા ગાંધીના ખાસ પર્સનલ સેક્રેટરી ધીરેન્દ્ર બ્રહ્મચારી, એમની પાસે પોતાના વિમાન હતા. એ વિમાન ઉડાવવા જતા સંજય ગાંધીથી વિમાન તૂટી ગયું અને મૃત્યુ પામ્યા. 4 શંકરાચાર્યો એ કાયમ ચૂંટણી વખતે ઇન્દિરાને આશીર્વાદ આપતા. આશીર્વાદનો મતલબ કે શંકરાચાર્યો 4 દિશામાં છો ને ત્યાં લોકોને કહેજો કોંગ્રેસને મત આપવા. મને એ સમજાવો, હિન્દુ ધર્મનો સ્થાપકો જેણે ધર્મ, મોક્ષ અને ત્યાગની વાતો કરી છે, એ માણસોએ શા માટે કોંગ્રેસ કે બીજેપી જોડે મગજમારી કરવી જોઈએ? શા માટે એને નિર્ણય લેવો જોઈએ કે ભાજપે આમ કરવું કે આમ ન કરવું જોઈએ? એને શા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન થવું જોઈએ કે ના થવું જોઈએ? આ તમારો વિષય છે. આ તમારો વિષય છે. રાજકારણીઓ અને સાધુ સંતો બંને જણાય. અને આ નવું નથી હો, આ નવું નથી. આપણે ત્યાં તો આપણે 75 વર્ષથી જોઈએ છે. પણ તમને ખબર છે, આખા પશ્ચિમના બધા દેશો, બધા એ વખતે રાજાઓનું રાજ ચાલતું હતું. ત્યારે રાજાઓ અને પોપ, ખ્રિસ્તી ધર્મગુરુઓ ભેગા થઈ અને પ્રજાને વર્ષો લૂંટી છે.